આજે આપણી જોડે નાયક નારાયણની સ્ટારકાસ્ટ છે. સો આઈ લાઈક ટુ વેલકમ એને પહેલા તો હાય એવરીવન, વેલકમ ટુ બાતચીત. આજે આપણી જોડે નાયક નારાયણની સ્ટારકાસ્ટ છે. સો આઈ લાઈક ટુ વેલકમ એને પહેલા તો હું થેન્ક યુ કહીશ તમને લોકોને કે તમે આટલા ટ્રાવેલ કરીને આટલું ટ્રાવેલ કરીને તો બી તમે અમને ટાઈમ આપ્યો. આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ટુ યુ. Love you, man. Love you. યસ, તો વી હેવ તથા નીતુ સર, આરતી મેમ, રાજેશ સર એન્ડ સ્વીટ્સ. કેમ છો? કેવું ચાલી રહ્યું છે પ્રમોશન? જોરદાર, એકદમ ફર્સ્ટ ક્લાસ. રાજકોટ, અમદાવાદ, સુરત બધું પતાવતા બરોડા આવ્યા છીએ. ક્યાં વાત છે. Yeah. અને ગુજરાતી ફિલ્મ અત્યારે છેલ્લા 6 મહિનામાં આપણે જોયું છે કે સારી એવી પીક થઈ રહી છે. Yeah. અને એમાં યુ આર બ્રિંગિંગ અ સબ્જેક્ટ જે આખું લંડનમાં શૂટ થયું છે. આઈ એમ નોટ રોંગ. Absolutely. 95%. તો આ એક્સપિરિયન્સ કેવો હતો તમારા બધા માટે? ક્રેઝી. એટલે લંડનમાં ઘણી બધી પિક્ચરો શૂટ થઈ છે, પણ આટલું લેવિશલી વિથ સો મેની પીપલ, એટલે 33 એક્ટર્સ, સ્ટાર કાસ્ટ આટલી મોટી. આપણે બોલિવૂડમાં નહીં બધા કહેતા કે અરે વી હેવ અ હ્યુજ ઓન્સોમ્બલ ઓફ એક્ટર્સ ને એવી રીતે કહે, બટ ગુજરાતી માટે આટલા બધા આર્ટિસ્ટો, વિથ નીતિન કુમાર, વિથ અસ્મિત પટેલ, વિથ ઓજસ રાવલ, અહીંયા અમે લોકો બેઠા છીએ, કથા ઇઝ ધેર, અમે લોકો બધા મળીને એટલે એનું નામ ખાસ લીધું કેમ કે શી ઇઝ ફ્રોમ બરોડા. બરોડા વાળી છે, એટલે આરતીજી છે, સુનિલભાઈ છે, આ બધા અમે લોકોએ મળીને જોરદાર એક શેખર શુક્લા એન્ડ ઓલ ધ કોમેડી ઇઝ સચ અ જોનર ના, એમાં જેટલા અલગ અલગ પ્રકારના આર્ટિસ્ટો બનીએ ને તો એ કંઈક નવું જ ક્રિએટ થતું હોય છે. સો વી વોન્ટેડ ટુ ડુ ધમાલ ફિલ્મ. ઓકે, એટલે પીપલ એન્ડ ઓલ આ પ્રોડ્યુસર નું દર વખતનું છે એટલે મોબાઈલ વાગે. સો મને ને હિતેનલાલ ને વશ પાર્ટ 2 માં બધા લોકોએ જોઈને ઓલ સિરિયસ ફિલ્મ્સ ઓર થ્રિલર્સ ને એ ક્રાઇમ ને એવી બધી ફિલ્મો જોઈને, સો વી વોન્ટેડ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિનેમા ફોર પીપલ ટુ સી. અમારા બંનેનું કોમ્બિનેશન કોમેડીમાં આવી એન્ટરટેનિંગ ફિલ્મમાં કેવું થાય છે. સો વી આર સો હેપી દેટ રાકેશ પટેલ જે અમારા પ્રોડ્યુસર છે એમણે આટલું મોટું એક રિસ્ક લીધું છે. ધીસ ઇઝ અ હ્યુજ બજેટ ગુજરાતી ફિલ્મ. 57 people go from India to London અને ત્યાં જઈને ત્યાં શૂટ કરી. ઘણી બધી લાઈક આઈ સેડ કે લંડનમાં ઘણી બધી પિક્ચરો થઈ છે શૂટ, બટ આટલી લેવિશલી ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ. અને આટલો બધો બજેટ સાથે વિથ સોંગ્સ, with a lot of dhamal, a lot of sequences which will, it's going to be Gen Z થી લઈને સાયલેન્ટ એરા વાળા બધા લોકોને ગમશે. એન્ડ રાજેશ સર, તમારી આપણે વાત કરીએ તો જનરલી લોકો કહેતા છે કે ગુજરાતી ફિલ્મ્સમાં પ્રોડ્યુસર્સ થોડુંક હેસિટેટ કરતા હોય કે થોડુંક એવું આમ જેવું લેવિશલી ના વાપરતા હોય કે એવું. પણ અમે જોયું છે કે જે ટ્રેલરમાં અમે જોયું છે કે તમે કોઈ કચાશ નથી. તો એના વિશે આ સ્ટોરી પર તમને આટલો વિશ્વાસ કેવો થતો અને હાઉ ડીડ યુ પિક ધીસ સ્ટોરી? એ માટે છે કે આ સ્ટોરી એક કનેક્શન માય ફ્રેન્ડ થી છે. અચ્છા. જે ઇન્ડિયામાં હતો એ ફ્રેન્ડ, તો એનાથી ઇન્સ્પાયર છે આ સ્ટોરી. પછી મેં વિચાર્યું કે આપણે શરૂઆત તો કોઈ કરવી પડશે ને. તો એઝ એ ગુજરાતી, મારા મધર ટંગ ગુજરાતી, તો હું ઉભો થયો, કોકને તો ઉભું થવું પડશે ને. તો મેં આ રિક્સ લીધું છે. જોઈએ ભગવાનની ઈચ્છા છે જે થાય. સારું જોવાનું છે. અને બધા રાજેશભાઈ એવું કહેવાય છે કે જો પિક્ચર બરોડામાં ચાલી જાય તો પિક્ચર સુપરહિટ થાય. કારણ કે બરોડા એવું સેન્ટર છે ને કે ત્યાં બહુ ચૂઝી છે. અહીંયા બહુ જ ઓછા પિક્ચરો લોકોને ગમતા હોય છે. સો વન્સ ધીસ પીપલ લાઈક ઇટ ફ્રોમ બરોડા, યોર પિક્ચર ઇઝ અ સુપર. અને બરોડા તરફથી હું આઈ એમ રિપ્રેઝેન્ટિંગ બરોડા અત્યારે તમારા માટે. આઈ બોલા તો હો યાર. આઈ વિલ મેક શ્યોર કે Yeah. we'll be promoting this. Yeah. So, તમને બધાને જો એક પછી પૂછીશ કે why did you pick this character ને તમારા કેરેક્ટર વિશે થોડું કહો. સ્ટાર્ટિંગ કરો. હું કેરેક્ટર મારા આ ફિલ્મમાં કેરેક્ટરનું નામ નિકિતા છે. અને એમાં હિતેન સર ઇઝ પ્લેઇંગ માય બ્રધર અને નીતુ સર ઇઝ પ્લેઇંગ માય લવ ઇન્ટરેસ્ટ.
એટલે હું સ્ટોરી સુધી પહોંચું એની પહેલા જયારે ફર્સ્ટ કોલ આવ્યો કે મારા ઓપોઝિટ કયા બે એક્ટર્સ છે, then there was no question. લાઈક એ બધું જ પછીની કમર્શિયલ સ્ટોરી બધું પછીની આવી ગઈ વાત. બટ that was like my main motive to do it, and I feel so grateful to him, to our producer and the director Tanmay Sengupta કે આ કરવાનો મોકો મળ્યો. અને પછી ઓફકોર્સ જે નિકિતાનું કેરેક્ટર છે એ એક કી રોલ પ્લે કરે છે આ ફિલ્મમાં, એટલે એ મારા માટે બહુ જ મહત્વનું. The main interest was to એક કે બહુ જ સિરિયસ રોલ કરીને કંઈક મસ્તી ધમાલ વાળું કરવું હતું. અને યુ નો વોટ, સરપ્રાઇઝિંગલી ધીસ ફિલ્મ હેઝ લિપ સિંકિંગ સોંગ્સ, જે બહુ વખતથી ગુજરાતીમાં બહુ જ ઓછા આવે છે કે નથી જ આવતા, કે એમાં ડાન્સ હોય, તમે ગીત ગાઓ. એ જે વસ્તુ છે ને મિસિંગ ગુજરાતી મલ્ટીપ્લેક્સની નવી જે ફિલ્મ્સ બની રહી છે એમાં મિસિંગ હોય છે. સો that has been incorporated in this film. So that me and Hiten Kumar doing characters together in a fun way was a different angle. And ફરવા જવું હતું, થોડુંક આરામ મસ્તી કરવી હતી લંડનમાં, એટલે બધું ભેગું થઈ ગયું. સો આઈ રિયલી લવ્ડ ઇટ. ફોર મી એકચ્યુઅલી મેં બધા જ પ્રોજેક્ટ અત્યાર સુધી હિન્દીમાં કર્યા છે. મારી માટે ફર્સ્ટ ગુજરાતી ડેબ્યુ ફિલ્મ રહી. હું ઘણા વખત એકચ્યુઅલી વિચારતી હતી કે મને કંઈક કરવું છે, બીકોઝ મારી મધર ટંગ છે, ગુજરાતી છું. તમને બિંગ એ ગુજરાતી એ હોય કે તમે તમારા ભાષામાં, તમારી લેંગ્વેજમાં પણ કરો, પણ એવી કોઈ ઓપોર્ચ્યુનિટી મને ક્યારેય લાગતું નથી. અને એક દિવસ સડનલી તમે સરનો ફોન આવ્યો કે આટલી આર્ટની ફિલ્મ છે. એટલે મેં પૂછ્યું કે કોણ છે સર સ્ટારકાસ્ટ, એટલે શું છે? સર મને કહ્યું કે કોમેડી ફિલ્મ છે, હિતોઈ કનોડિયા છે, હિતેન કુમાર છે, અને હું ઓપોઝિટ ટુ હિતેન કુમાર હતા એના માટે પછી તો એ પૂછવાનું હોતું જ નથી કશું. સો મારી માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી એન્ટર થવાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીની. અને સરસ કેરેક્ટર છે. અમારી ફિલ્મના પેલું કે જેટલા વખાણ કરીને અમારી ફિલ્મ છે એટલા માટે નહીં, પણ એમાં જોવા માટે, કરવા માટે એટલા બધા રીઝનો છે ને કે ભાઈ એક પૂરી સ્ટારકાસ્ટ સરસ છે, ડિરેક્ટર સરસ છે, અમારા મતલબ એક સરસ રીતે જેને પ્રેઝન્ટ કરી શકીએ એવી ડાયરેક્ટર છે, સરસ મજાના પ્રોડ્યુસર છે કે જે દિલ ખોલીને, તમે જે કહો ને કે ગુજરાતીમાં લોકો કદાચ 50 થી પૈસા વાપરે કે 50 લાખ જતા હોય તો 25 જ વાપરે છે, બહુ આરામથી સાચવીને આ કે દિલથી કરો. અને અમને લોકોને એટલું સરસ રીતે સાચવ્યા છે કે સરસ તમે શૂટ કરવું છે. તમે ફિલ્મ જોશો ને ત્યારે એની ફિલ્મની લેવિશનેસ જોશો ને એટલે ખ્યાલ આવશે કે ભાઈ દિલથી એક્ટિંગ, દિલથી મજા કરી છે ને દિલથી અમે ખર્ચો કર્યો છે. યસ સર. એમાં લંડનની ફિલ્મ છે અને મારું કેરેક્ટરનું નામ પોપટ છે, એટલે આખું નામ લંડન પોપટ છે. કોમેડી તો ઘણી ફિલ્મો કરી, પણ આમાં એક અલગ ચીજ ઘટી છે. શું છે? કે આ લંડન પોપટને એક ગર્લફ્રેન્ડ મળી છે. ના, એ ગર્લફ્રેન્ડ પણ જેવી તેવી નથી, મારાથી 1.5 ફૂટ લાંબી છે. એટલે એ જે કન્સેપ્ટ કર્યો છે ડિરેક્ટર કે બે કેરેક્ટરને સાથે રાખવામાં, એક જાડો ને બટકો ને એક પતલી ને લાંબી, તો અને એ પ્રેમથી મને પોપુ કરીને બોલાવે. સરસ કેરેક્ટર છે. And she is a model from Bombay who was appointed to play a love interest of Amara Popu. સરસ કેરેક્ટર છે. એટલે એક અમુક હોય છે લોકો જે ઇલીગલી આઉટ ઓફ ઇન્ડિયા જતા, આ કેરેક્ટર વર્ષો પહેલા લંડન ઇલીગલી ગયો, પછી ત્યાં સેટલ થઈ, જેમ તેમ કરીને પેપર ખોટા બનાવીને સિટીઝન બની ગયો, અને હવે એવા લોકોને ત્યાં લઈ આવે છે જે ઇલીગલી ત્યાં ઇલીગલ કામ કરવા માટે આવવા માંગતા હોય છે. અને એ ફિલ્મની કોમેડીની સાથે સાથે આ સંકળાયેલું છે. એ તો સર મેં એક વસ્તુ સાંભળી હતી કે એને તમારા કોઈ મૂવી સેટ પર જ એ વસ્તુ થઈ હતી કે આખું ગામ ભેગું થઈ ગયું તમને જોવા માટે, અને સેટ ડિસ્ટર્બ થતો હતો, અને પછી તમે ખાલી એક વખત એમને કીધું કે હું આટલા વાગે તમને મળવા આવીશ, અને પછી તમને એકદમ સ્મૂથલી શૂટ કરવા દીધું, અને પછી તમે એક જણને મળ્યા. તો જયારે આ લેવલનું તમારું ફેન ફોલોઈંગ છે, આ લેવલનું પ્રેમ તમને ઓડિયન્સ જોડે મળે છે, એવા ટાઈમે વેન આઈ હેવ શૂટિંગ વિથ થર્ડ ટાઈમ અને તમારી જોડે આટલું બધું કામ કર્યું છે, આઈ હેવ સીન યુ વેરી ગ્રાઉન્ડેડ. તમે બહુ જ ગ્રાઉન્ડેડ છો. વોટ કીપ્સ યુ ગ્રાઉન્ડેડ? The love from people, of course. Because I've seen it. હું જન્મ્યો ત્યારથી મેં આ જ જોયું છે. મારા પપ્પા નરેશ કનોડિયા હોય કે પપ્પાના મોટા ભાઈ મારા બાપા મહેશ કુમાર કનોડિયા હોય, એ લોકો આ રીતે જ, ઇનફેક્ટ ગ્રાઉન્ડેડ એટલે શું એ પરિભાષા જે હોય છે ને, એકચ્યુઅલ
કે મેં આ બે ભાઈઓ પાસેથી જોઈ છે, દે વર લાઈક પીપલ એટલે એ લોકો ખાસ કરીને સેટ ઉપર આવે ને, જેમ કે આવે તો એ સૌથી પહેલા વિશ હલો હાય કોને કરે ખબર છે? પ્રોડ્યુસર ને કે ડિરેક્ટર ને ના કરે. દે વુડ ફર્સ્ટ ગો ટુ ધ લાઇટ મેન, હલો કેસે, જે લાઇટ ઉપાડીને આખો દિવસ કરતા કે સ્પોટ પોઈન્ટ ના ખભા પર હાથ મૂકીને ચલ બેટા. એટલે this is because they have come from that condition. એવી સિચ્યુએશન થી એ લોકો એ ઝૂંપડામાંથી ઉપર આવેલા છે. So they were really મને એમાંથી બહુ પ્રેરણા મળી છે. એના હું હંમેશા બધાને કહેતો હોઉં છું કે જેટલો તમે પ્રેમ આપશો એટલો પ્રેમ મળશે. એન્ડ આ પબ્લિક ના લીધે જ અમે લોકો છીએ. હવે હું 8-10 બાઉન્સરો લઈને ભરું સાહેબ, એના કરતા એ એક ડિસ્ટન્સ થઈ જાય છે વિથ ધ પબ્લિક. અને અત્યારે પબ્લિક સાથે તમે જેટલા રહેશો એટલું જ તમે વધારે ટકી પણ શકશો. અને એઝ એ હ્યુમન યુ કેન બીકમ અ બેટર હ્યુમન. દેટ્સ વોટ આઈ ઓલવેઝ. એમની વાતે ઘણી કરતા હોશિયાર અમે લોકો જસ્ટ આવી રહ્યા હતા સુરત. અમારી ગાડીની આગળ એક ગાડી જતી હતી. એમણે જોયું પાછળ કે ભાઈ હિતુભાઈ છે. લિટરલી એ લોકો એક ગાડી ઉભી રાખી. એમાં એક બેન હતા, એ આવ્યા જસ્ટ અમારી ગાડી ઉભી રાખી. એમણે અમને રિક્વેસ્ટ કરી કે મને તમારા સાથે પિક્ચર ક્લિક કરીશ. લિટરલી વરસાદ ચાલુ હતું, નીચે ઉતર્યા, એમના સાથે પિક્ચર ક્લિક કરી અને 2-5 મિનિટ એમના સાથે વાત કરી અને પછી અમે લોકો આજે અમારી જોડે એક મેડમ છે જે તમારા ફાધર ના બહુ મોટા ફેન હતા. એમને ફોટો પડાવ્યો એમની જોડે. આજે તમે આવો છો એવું કરીને એ બા છે, એ પહેલા 3-4 કલાકમાં ભીખુભાઈ આવે છે. મને મળાવજો, બહારને મળાવો ડેફિનેટલી. અને મને તમને એક મળાવો છે માણસ જે તમારા જ ગ્રુપનો છે. અચ્છા, પણ તમે તો શું કરતા હોય એવી પબ્લિસિટી અમારી ફિલ્મ, એ ભાઈ તું આવજે અહીંયા. જીલ. So, ladies and gentlemen, you are really found here. કેમેરામાં આવે છે આ નાલાયક. I am like this નાલાયક. Everybody. Thanks man. અને આપણી વચ્ચે આવી ગયા છે જીતુ મંગુના ગ્લેમરસ મંગુ એવા કંસા. યસ, વેલકમ ગ્રીવા મેમ. કેવું લાગે છે તમને ટુ બી ધ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ? હમણાં દાદા તું બોલ. દિલથી બોલી દે. હવે તો બોલાય. હવે બોલ. હવે તો બોલવો પડશે. મારું કેરેક્ટર જબરજસ્ત કઈ છે? મતલબ આમ હું કોમેડી કરતી હોઉં પણ આ મૂવીમાં નથી. આ લોકોને આ વખતે એને અમને ચાન્સ આપ્યો છે કોમેડી કરવાનો અને પોતે એકદમ સિરિયસ ટાઈપનું કેરેક્ટર. બસ મારે તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમે આટલું એક યુટ્યુબ પર જે કેરેક્ટર ડેવલપ કર્યું તમારું એ બહુ ફન વે માં છે, ફન સાઈડ માં છે. અને હું આજ આની વાત પર જ આવતો હતો કે કોઈ પણ છે કે કોઈ એક્ટર જાણે બહુ જ એક જ ટાઈપનું કન્ટેન્ટ કરે તો લોકોને ટાઈપકાસ્ટ કરે. તો ત્યારે તમે કોઈ કેરેક્ટર પિક કરો તો તમને એ ડર રહે ટાઈપકાસ્ટ થવાનો કે યુ જસ્ટ ગો વિથ ધ ફ્લો? કે ના મને એવું કશું નથી. હું મને કઈ પણ આપ્યું તો હું કરી દઉં. હા, પિક્ચરમાં નેગેટિવ કર્યું છે અને પછી છે એ પોઝિટિવ કર્યું છે. કશું નથી. કોમેડી એક્ટર છું. બાનો રોલ પણ કરી ગયો. મને એ મળે તો મેં પણ કર્યું. પણ મારા છોકરા તરીકે તો કઈ ક્યાં વાત હે? એમાં લેવલ હોવું જોઈએ ને કોની યસ, કથા આઈ વોન્ટેડ ટુ આસ્ક કે તમે બરોડાથી જ ગ્રો થયા છો અને લોકો અત્યારે મેં સાંભળ્યું છે કે એવું કહે છે કે બરોડામાં એટલી ઓપોર્ચ્યુનિટી નથી કે લોકો વડોદરાથી લઈને બહાર નથી નીકળી શકતા. અને યુ આર એન એક્ઝામ્પલ કે વિથ યોર perseverance કે યોર ટેલેન્ટ યુ આર રિપ્રેઝેન્ટિંગ બરોડા ઓન નેશનલ લેવલ અત્યારે. તો એના વિશે થોડું કહો.
હું નથી માનતી હું કે બરોડામાંથી ઓપોર્ચ્યુનિટીઝ નથી મળે જ છે. You just have to grab it. You have to keep working hard and one day it will happen. Like I started with modeling, which is way back in 2014. It has taken me more than 10 years to be here, but you have to keep going on તો તમે પહોંચી શકો છો. અને જો એમાં તમારી સાથે નીતુ સર જેવા, હિતેન સર જેવા, ગ્રીતા મેમ જેવા લોકો જોડાયા આરતીબેન જેવા તો પછી સો એટલે એ તમારી લાંબડી શું કહેશે પછી? આમાં ક્યાં જઈએ? મારું કનેક્શન બરોડા સાથે બહુ અલગ ટાઈપનું છે. આઈ ટેલ યુ સમથિંગ, મારા ગમતા વ્યક્તિઓ બધા બરોડાના છે. અને મારી હા ઉભી રહે. મારી સુપરહિટ ફિલ્મ ફાટી નહીં with Smith Pandya. Smith Pandya, Kishore Kaka is from Baroda. मैं as a producer film बनावी AIU which is going to be released very soon. અને AIU માં મારી સાથે again after Fati ને Smith Pandya is there. Manan is my dear friend. એ પણ મને બહુ ગમે છે. કથા, she is my in this film we have done a tremendous work together. અમારા બંનેનો ડાન્સ જોઈને લોકોને જૂની યાદ તાજા થઈ જશે. નરેશ કનોડિયા એન્ડ સ્નેહલ અદા યાદ केमिस्ट्री देखना और डांस देखना. અને ઓફકોર્સ રીવા કંસારા ફ્રોમ બરોડા. હા બસ હવે તમે બરોડાના નથી ને, તો પછી શું કરવા વાંચીએ કાલમાં એને કીધું ને આટલા બધા આર્ટિસ્ટ બરોડામાંથી ઘણા બધા જીતુભાઈ એ પણ જીતુ પંડ્યા એને મારી ફિલ્મમાં મેં એને એઝ અ પ્રોડ્યુસર મેં જીતુ પંડ્યાને પણ લીધો છે. સો ધીસ આર માય મને એટલે બહુ સોલિડ કનેક્શન છે બરોડા. અને બરોડાની બાજુમાં કરજણમાંથી મારા પપ્પા એમએલએ હતા. સો યા બરોડામાં ઘણા બધા આર્ટિસ્ટ છે જે અહીંયા ભણીને યસ યસ ડ્રામાનું એજ્યુકેશન લઈને ગ્રેજ્યુએટ થઈને પરમેશ વ્યાસ છે, દિલીવાલા છે, તો એ બધા કેટલા બધા નામ ઘણી સંસ્કારી હતા. સંસ્કારી બધી જ છે, બધા સંસ્કારી કહેવાનો મતલબ એમ કે બરોડામાંથી ઘણા બધા આર્ટિસ્ટ બોમ્બે ગયા છે, અમદાવાદ ગયા છે, મોટા નામ ઘણું બધું મોટું નામ કમાયું છે. અને મારી છે ને હિતેન સર જોડે મેં શૂટ કર્યું 3-4 કલાક અમે લોકોએ બહુ જ બધી વાતો કરી. અને એમાં એક પર્ટિક્યુલર ક્વેશ્ચન એ હતો કે તમને ઈદુભાઈ, તમે નરેશ સર જોડે બી કામ કર્યું છે અને ઈદુભાઈ જોડે બી કામ કર્યું, તો એમને બહુ જ બધી સારી વસ્તુઓ અને બહુ જ સારા એક્સપિરિયન્સીસ ને તમારા વે ઓફ વર્કિંગ વિશે બહુ બધી વાત કરી. ઓકે, આઈ વોન્ટેડ ટુ નો યોર પોઈન્ટ ઓફ વ્યૂ વર્કિંગ વિથ. હી ઇઝ લાઈક અ બ્રધર ટુ મી. અમે લોકો સાથે હોઈએ ને ત્યારે આંખના ઇશારામાં જ સમજી જાય. ખાલી એમની એક આદત છે, એ બહુ જ બોલે છે. એમને કેવું પડે હવે બોલો થોડું ઓછું કરો યાર. બટ આઈ લવ વર્કિંગ વિથ હિમ. અમારું કોમ્બિનેશન ખરેખર ઓડિયન્સને પણ બહુ જ ગમે છે. પછી કોઈ પણ પ્રકારના કેરેક્ટર્સ અમે લોકો પ્લે કરતા હોય ને, એ કેમિસ્ટ્રી ઇટ્સ ઇવન બેટર દેન ધ કેમિસ્ટ્રી ઓફ હિરોઈન્સ. હિરોઈનની સાથે જે અમારી કેમિસ્ટ્રી હોય છે ને એઝ હીરોઝ, એના કરતા even better chemistry મારીને હિતેન કુમારની ઉભરાઈને આવે છે. So it happens sometimes, you know, there are actors who are very comfortable with each other. અને હું એમની સાથે એમને એટલો મિસ કરતો હોઉં છું કે આજે he is busy with something else. તો એમના જે એમની સાથે જે એમના પર્સનલ વ્યક્તિ છે, જેમનો માણસ છે, જેમનો ડ્રાઈવર છે, જેમનો પર્સનલ પીએ જેવો છે, કે આ નટુ નહીં અહીંયા લઈને આવે, અહીંયા અંદર જલ્દી આવી જા. આ છે નટુ, આ હિતેન કુમાર ને સંભાળે છે, એમના યસ, તમે મારી પાસે કરવા માટે ગેમ છે નાનકડી. હવે સેટ પર આમ બહુ જ બધી વસ્તુઓ થતી હોય અને આ ગેમ એની જ છે કે હુ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ ડુ ધીસ ઓન સેટ. તારું આવી ગયો હવે. Who is most likely to forget their own lines during shoot? માય ડિરેક્ટર. એટલા માટે કે એ બંગાળી તન્મય સેન ગુપ્તા,
બીનુજી અમે એમને પ્રેમથી કહીએ. He has made મરાઠી ફિલ્મ ના પ્રોડ્યુસર છે. From that he came to Hindi. From that he is come to ગુજરાતી. So he is a wonderful person. પણ એમને ભાષા સાથે છે ને બહુ ઊંચા છે ગુજરાતી સાથે. So એ ભૂલી જાય ને રિટેક કરાવે અને પછી અમને લોકોને કે આપને બોલો ડાયલોગ બોલાવો उसका मतलब क्या है भाई? પછી અમે સમજાઈએ કે અચ્છા વાપસ બોલીએ. ઇમ્પ્રોવાઇઝ કરે ને તો એ એમને ન ખબર હોય સ્ક્રિપ્ટ ખબર હોય. હા. Yes. The second is, who is most likely to ruin a serious scene by laughing? એ શું થતું હતું ખબર છે? કેમ કે ઓજસ રાવલ ને શેખર શુક્લ કોમેડ ટાઈમિંગ એ લોકોનો અને એ અમારી સાથેના જે સિક્વન્સીસ હોય ને એની અંદર તો એમાં કિરણ આચાર્ય ઇઝ ઓલ્સો ફ્રોમ બરોડા. તો કિરણ આચાર્ય પણ એ સીનમાં હોય અને એ મારી બેટી હસી જતી. હા, આ લોકોના સિક્વન્સમાં અમે લોકો હસી જઈએ. હું જેવા જબરજસ્ત કે તમે કંટ્રોલ ના કરી. Yes. So, હવે છે, who is most likely to take 100 selfies outside? પછી છે, who is most likely to arrive late every arrive late every day on set? ઇન્ડિયન ટાઈમ પ્રમાણે બરાબર જ ના એકચ્યુઅલી નહીં, અમે બધા ટાઈમિંગ જ એવો હતો ને. આ લોકો બધા બિફોર ટાઈમ આવી જતા હતા અને હું ટાઈમ ઉપર એટલો ફરક. Yes. So, છે, who is most likely to post BTS content first? યુટ્યુબ એવરીથિંગ નેમ ઇટ. Up to the mark. Who is most likely to start dancing the moment music plays? I don't mind it. Both. No. Yes. This is the last one. Who is most likely to accidentally reveal a movie spoiler? એ પણ આ બેને બહુ જબરદસ્ત કરેલું છે બધું સ્પોઇલર્સ બધા ફિલ્મના, કેમ કે શૂટિંગ ચાલતું હોય ને એ પછી આમ મોબાઈલો લઈને બધું ચાલતું હોય એટલે એવું થયું છે. ચાલો, તો હવે છે ને તું એન્ડ વિથ મારી પાસે એક ચેલેન્જ છે તમારા માટે. હા, જે જીતે આપણે જોઈએ. ગિફ્ટ તો મારી પાસે બધા માટે જ છે. શું છે? જે હું તને આપીશ તમને બસ. પણ yes, the challenge કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં તમે આટલું બધું કામ કરીને યુ ઓલ આર ગુજરાતી એક્ટર્સ અને તમારા સર્કિટમાં બહુ બધા ફ્રેન્ડ છે. હા, હવે તો ચેલેન્જીસ કે તમારે કોઈ બી એક જણને કોલ કરીને બોલાવવાનું છે કે લાયક નાલાયક આ કરી ગયા. હા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના. યસ, એનીવન ફ્રોમ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને તમે કોલ કરીને બોલાવી શકો. જે પહેલા બોલાવે પેલા બોલાવે તમે કરો છો ને? ના તમે બધાએ કરવાનું. તમારે ફોન કરી ચાલે કરો. તમે કરવાનું. આયો ફ્રેન્ડ ને કોઈ દી રીતે. એનીવન આપણે બની જઈએ friend. આપણે ત્યારે નવું પિક્ચર આવે એ આવું ના ચાલે. તમે શું લગાવી દીધો ફોન? તો તમે રાહ જોવા તો એકદમ યસ યસ પણ તમે હા, અરે મને એક બીક છે. હું જેને કરી છે નહીં જૂઠા કરતા. હા બધી હેલો હું પોડકાસ્ટમાં છું. તમારો ફોન સ્પીકર પર મૂકું છું. એક જવાબ આપજો પ્લીઝ. અમારી ફિલ્મ લાયક નાલાયક ક્યારે રિલીઝ થઈ રહી છે? આ કઈ સામા છે. હું એને જ લગાડતો હું એને જ લગાડતો અને બીજી આવતો વિન્સ બેન આપો એને ગિફ્ટ આપો. એમને ગિફ્ટ હમણાં જ આપણે યસ સોની. એ તો બીજી જોડે હવે મને હમણાં યાદ આવ્યું કે એ શૂટિંગ એટ હિમાચલ એને જાનકીબેન ગયા છે. ફિલ્મ દેટ વી શોટ ગોળદાણા એનું શૂટિંગ અત્યારે ત્યાં ચાલી રહ્યું છે. તો એ બંને ત્યાં ગયેલા છે કાલ યાર. યસ. સો થેન્ક યુ ફોર બીંગ અ પાર્ટ ઓફ વાતચીત. એવરી ટાઈમ ની જેમ બહુ જ મજા આવી. બહુ મજા, ઓબ્વિયસલી મજા. અને આઈ લવ ધ ગાઈઝ દેટ યુ હેવ બિહાઇન્ડ કેમેરા, ઓલ ઓફ ધેમ. થેન્ક યુ. And the film is releasing on 24th July. July.
અને આઈ અર્જ કે દરેક વડોદરા વાળાએ તો આ ફિલ્મ જોવી જ જોઈએ. પ્લીઝ. અને લાયક નાલાયક પિક્ચરનું નામ છે, 24 જુલાઈ રિલીઝ થાય છે. એમાં આખો 33 આર્ટિસ્ટોનો કાફલો છે અને 15 એમાંથી તો બહુ જ બ્યુટીફુલ ગર્લ્સ હિરોઈન. હા, પણ જેટલા છોકરાઓ છે બધાની સામે એક એક છોકરી. તમે એટલા કોઈ ખુશ ના થાઓ.